તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। દેશમાં ચોમાસાના આગમનની ગણતરી ઘડીઓ પૂરી થઈ ગઈ છે। કેરળના તટ પર ચોમાસાએ દસ્તક દીધી છે। કેરળના તટ અને પૂર્વોત્તરમાં આજે ચોમાસું પહોંચ્યું। લક્ષદ્વીપ, અરુણાચલ, કેરળમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું। રેમલ વાવાઝોડાએ અત્યાર સુધીમાં 36 લોકોનો લીધો છે ભોગ। 10થી પણ વધુ લોકો હજુ પણ લાપતા છે। અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા, વાહન વ્યવહાર ખોરવાયા। ગોવાના મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીજળી પડવાથી રનવેની લાઇટને નુકસાન થયું છે, જેને કારણે 6 ફ્લાઇટ ડાયવર્ઝન કરવામાં આવી હતી। એરપોર્ટની કામગીરીને 2 કલાકની અંદર સામાન્ય સ્થિતિમાં લાવવા લાઇટને ઠીક કરવામાં આવી। દિલ્હીમાં ગરમીનો છેલ્લા 79 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। દિલ્હીનું અત્યાર સુધીનું સર્વાધિક 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજધાની દિલ્હીમાં 8,302 મેગાવોટની સર્વોચ્ચ વીજ માપ। દિલ્હીમાં કાર ધોવા પર 2,000 રૂપિયાનો દંડ થશે। પાણી બગાડ અટકાવવા દિલ્હી સરકારનો આ છે નિર્ણય। બિહારમાં 45 ડિગ્રી ગરમીમાં 100 બાળકો બેભાન થયા। રાજસ્થાનનું ફલોદીડા 51 ડિગ્રી તાપમાન શેકાયું। ચરૂમાં 50.8 ડિગ્રી તાપમાન સાથે ભીષણ ગરમી। તો રાજસ્થાનમાં 7 દિવસમાં ગરમીથી 55ના મૃત્યુ થયા છે। યુપીમાં 49 ડિગ્રી સાથે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું। પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ગરમીનું રેડ એલર્ટ છે। કેરળમાં આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી। મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે। દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો નોંધાયો। અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે વડોદરામાં 39.9 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે। રાજ્યમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેશે। બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિલોમીટર નોંધાશે। અગ્નિકાંડ અંગે ભાજપના નેતાઓનું નિર્લજ્જ વર્તન। અગ્નિકાંડ અંગે જવાબ આપવાને બદલે રામ મોકરિયા હલકાઈ પર ઉતર્યા। રામ મોકરિયાએ મીડિયાની સામે કહ્યા અપશબ્દો। જવાબદારી સ્વીકારવાને બદલે હાસ્ય અપશબ્દ બોલ્યા। અગ્નિકાંડ બાદ 72 કલાક પછી દેખાયેલા રૂપાલા અકળાઈને જતા રહ્યા। તો અત્યાર સુધી એક પણ શબ્દ ન બોલેલા મેયર ભાગતા જોવા મળ્યા। મંત્રી કુંવરજી બાવળિયાને આખી ઘટના સામાન્ય લાગી તો સવાલ પૂછો તો ધારાસભ્ય ટીલાડા હસવા લાગે છે। સાંસદ રામ મોકરિયા સિવાય કોઈએ હરફ ન ઉચ્ચાર્યો। નેતાઓની આ કાંડમાં સાંઠગાંઠ છે। પૂછ્યું તો જવાબ ન આપ્યો। રૂપાલાએ પણ મોં બંધ જ રાખ્યું, કંઈ બોલ્યા જ નહીં। રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે। રાજકોટ ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે હું માત્ર 7 મહિનાથી જ ચેરમેન છું। સ્વૈચ્છિક રાજીનામું ન આપી શકાય। પાર્ટી કહેશે તો રાજીનામું આપવા તૈયાર। રાજકોટ ચીફ ફાયર ઓફિસરને સીઆઈડી ક્રાઇમનું સમન્સ। તપાસનો રેલો મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો। ફાયર ઓફિસર ખેરને ગાંધીનગર હાજર થવા આદેશ આપવામાં આવ્યા। તો ટાઉન પ્લાનિંગ ડેપ્યુટી ફાયર ઓફિસરની પૂછપરછ થઈ હતી। અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજીપી વિકાસ સહાયનું તેડું છે। બદલી થયેલા અને સસ્પેન્ડ તમામ અધિકારીઓની ડીજીપી ઓફિસમાં પૂછપરછ। રાજકોટ અગ્નિકાંડની તપાસ કમિટીની બીજી બેઠક થઈ પૂર્ણ। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક જ દિવસમાં આ બીજી વખત એસઆઈટીની બેઠક મળી હતી। રાજકોટ પોલીસ કમિશનર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।
રાજકોટમાં કોર્ટમાં અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા વકીલ દ્વારા અરજી કરાઈ છે. એફઆઈઆરમાં આઈએએસ અને આઈપીએસ સહિતના 13 સામે ગુનો દાખલ કરવા અરજી કરાઈ છે. કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખી છે. 20 જૂને અરજી પર સુનાવણી હાથ ધરાશે. સાથે જ વકીલે કહ્યું કે અધિકારીઓના નામ એફઆઈઆરમાં કેમ નહીં? મ્યુનિસિપલ અધિકારીઓ સંડોવણી પહેલી હોય છે. કાયદાનું કોઈ પાલન થતું નથી. અગ્નિકાંડ બાદ અરવલ્લી તંત્ર સફાળું જાગ્યું. મોલ મલ્ટીપ્લેક્સ ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ કરાઈ. હોસ્પિટલ સહિત 35 એકમોમાં તપાસ કરાય તો ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસને નોટિસ પાઠવવામાં આવી. અનેક અગ્નિકાંડ બાદ પણ નહીં સુધરે તંત્ર. અમદાવાદમાં પતરાના બાંધકામમાંથી ધમધમતા પીજી સત્તાધાર રોડ પર જાહેર માર્ગ પર પતરાના બાંધકામમાં પીજી ચાલી રહ્યા છે. બીયુ પરમિશન વિના જ પીજી ધમધમતું છે તો તક્ષશિલા કાંડમાં પતરાના બાંધકામમાંથી જ આગ વધુ ફેલાઈ હતી. એએમટીએસ બસ સ્ટોપ પર જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. લાલ દરવાજા સારંગપુરના બસ સ્ટોપ પર ફાયર સેફટી જ નહીં, નવા વાડજ બસ સ્ટોપ પર પણ ફાયર સેફટીનો અભાવ. એક પણ ઓફિસ પ્લેટફોર્મ પર ફાયર સેફટીના સાધન નહીં. એમટીએસના કોઈ પણ બસ સ્ટોપ પર ફાયરના સાધનો જ નથી. મુસાફરોની પણ માંગ છે કે તંત્રએ ફાયર સેફટીના સાધનો લગાવવા જોઈએ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના કેટલાક સાધનો બેકાર. મોટાભાગના ફાયરના સાધનોને એક્સપાયરી ડેટ પણ જતી રહી હોય તેવી હાલતમાં. પોરબંદરમાં ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. હોસ્પિટલમાં ફાયરની ટીમો તપાસ કરી રહી છે. એક હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી હોસ્પિટલને બંધ કરાવી છે તો નગરપાલિકાએ 3 હોસ્પિટલને ફાયર સેફટીમાં સુધારો કરવા માટે સમય આપ્યો. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલનપુર તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું. ફાયર સેફટી વગર ધમધમતા 2 મોલ સીલ કરાયા છે. ઓશિયન અને વન સેન્ટર મોલને પાલિકાએ સીલ કર્યું છે. ફાયર સેફટીનો અભાવ જણાતા બંને મોલ સીલ કરવામાં આવ્યા. સુરતના કીમમાં ફાયર સેફટીના અભાવે લક્ષ્મી મલ્ટીપ્લેક્સ સીલ કરાયું છે. ફાયરની તપાસ બોટલની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ હતી. મલ્ટીપ્લેક્સના માલિક પાસે મંજૂરીના દસ્તાવેજ પણ નહોતા. એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક જ રસ્તો હતો. અમદાવાદમાં 4 ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. ગોતામાં 2, આનંદનગરમાં 1, નિકોલમાં 1 ફરિયાદ નોંધાઈ છે. જોય એન્ડ જોય ગેમ ઝોન અને ફન કેમ્પસના સંચાલક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગેમ ઝોનમાં ફાયર એનઓસી અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી સીલ કરાયું છે. પોલીસે આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી ગેમ ઝોન શરૂ નહીં થાય. પોલીસ પરવાનો ના હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે. અમરેલીમાં ઠેર ઠેર તંત્ર દ્વારા ફાયર સેફટીની તપાસ કરાઈ રહી છે. સાવરકુંડલામાં ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. કચેરીમાં રાખેલી ફાયર સેફટીની બોટલ એક્સપાયરી ડેટની મળી આવી છે તો ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં પણ 2 વર્ષની બોટલ રિન્યૂ જ નથી થઈ. સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. અડાજણ પોલીસે ગેસ રિફિલિંગમાં દેમારામ ચૌધરીની ધરપકડ કરી છે. સાથે જ અલગ અલગ કંપનીના ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત તક્ષશિલા કાંડના પીડિત પરિવારના વકીલે તક્ષશિલા મુદ્દે નિવેદન આપ્યું કે હાલ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. કેસની ચાર્જશીટ ફાઇલ કરી દેવાઈ છે. તો 256 સાક્ષીઓમાંથી 180 સાક્ષીની તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે. બાકીના સાક્ષીઓની તપાસમાં સમય લાગી શકે છે. 1-1.5 વર્ષમાં ટ્રાયલ પૂર્ણ થશે. ખેડાની ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી. એટીએમ વોટર મશીન ધૂળ ખાતું જોવા મળ્યું તો લોકોની સુવિધા માટે ખરીદેલું મશીન નકામું બન્યું. નગરપાલિકાના ચીફ ઓફિસરે એટીએમ વોટર મશીન ચાલુ હોવાનો કર્યો લૂલો બચાવ. પોરબંદરના માધવપુરમાં ખારા પાણીથી લોકો પરેશાન. નળમાં ખારું પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આરોપ. લોકોની રજૂઆતને પગલે તંત્ર દોડતું થયું.
ટીડીઓની ટીમે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કર્યું તો નર્મદાનું પાણી આપવા માટે ટીડીઓએ સૂચના આપી છે. વિદેશમાં ગુજરાતી કેરીની માંગમાં વધારો થયો છે. સુરત એપીએમસી હાફૂસ કેસર કેરીનો 1000 ટન પલ્પ એક્સપોર્ટ કરશે. દુબઈ, રશિયા, જાપાન, કેનેડા, અમેરિકામાં કેરી નિકાસ કરશે. તો હાફૂસ, રાજાપુરી, ટોટાપુરી કેસર કેરી વિદેશમાં પ્રખ્યાત છે. ધાંગધ્રા માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માંગ. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત. કેનાલ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ. હાલ તમામ બ્રાન્ચની કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો વાવેતર પર ખતરો છે. અમદાવાદમાં રથયાત્રાને લઈ ચેકિંગ શરૂ. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. હોટલોમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. મુલાકાતીઓની યોગ્ય એન્ટ્રી થાય છે કે કેમ તેની પણ તપાસ કરાઈ. હોટલના સીસીટીવી રેકોર્ડનો બેકઅપ રાખવા પણ સૂચના અપાઈ છે. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના ગણેશપુરામાં બંધ પડેલી કારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મૃત્યુ થયું છે. 5 વર્ષીય બાળક રમતા રમતા કારમાં જતું રહ્યું હતું. બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા તેનું મોત થયું. વડોદરામાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરાઈ છે. પાર્કિંગ બાબતે બબાલ થતા 4 શખ્સોએ માર મારતા 63 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. પોલીસે 2 લોકોની અટકાયત કરી. અમરેલીના વડિયામાં સૂર્યપ્રતાપગઢ ગામે બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા. 2 દિવસ પહેલા જ ખોદેલા બોરના કુવામાંથી ફુવારા ઉડ્યા. પાણીના તળ ઊંડા હોવા છતાં ઉડી રહ્યા છે ફુવારા. અચાનક ફુવારા ઉડતા લોકોમાં ચકચારી. ભારે પવન અને વાવાઝોડાની આગાહીને પગલે નવસારીમાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટનો દરિયા કિનારો બંધ રહેશે. આગામી 30 મેથી 2 જૂન સુધી દાંડી અને ઉભરાટ સહિત પર્યટન સ્થળ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે. શહેરમાં ટેક્સપેયરની સંખ્યામાં વધારો થયો. છેલ્લા 1 વર્ષમાં 27,000 ટેક્સપેયર વધ્યા. તો ચાલુ વર્ષે 5.24 લાખ લોકોએ ટેક્સ ભર્યો અને 3.23 લાખ લોકોએ ઓનલાઈન ટેક્સ ભર્યો. અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે ગુરુકુળ રોડ પર આવેલા અમિત પ્રોડક્ટ્સમાં દરોડા પાડ્યા હતા. બજારમાં વેચાતા કેરીના રસને લઈને તપાસ કરાઈ. કેરીના રસમાં ભેળસેળ છે કે નહીં તે મુદ્દે તપાસ કરાશે. જુદી જુદી ટીમ બનાવી અલગ અલગ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે. ભુજના રિલાયન્સ મોલમાં ફાયર એનઓસી ન હોવાથી મોલ બંધ કરાવવામાં આવ્યો. કલેક્ટરના આદેશ બાદ શહેરમાં ફાયર એનઓસી અને સેફટી સુવિધા મુદ્દે તપાસ કરાઈ રહી છે. જેતપુરમાં વૃક્ષ ધરાશાય થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. ભારે પવનને કારણે મહાકાય વૃક્ષ ધરાશાય થયું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. દાહોદમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા. ફતેપુરા એપીએમસીમાં પુરવઠા વિભાગે સુભાષચંદ્ર અગ્રવાલની પેઢી પર દરોડા પાડતા શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો. 15 ટન ઘઉં, 21 ટન ચણા, 240 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો. સુરતમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી. એજન્ટો 1500 રૂપિયા લઈને આવકનો દાખલો કાઢી આપતા સંદેશ ન્યૂઝે એજન્ટને પકડી પાડ્યો. સંદેશ ન્યૂઝના સવાલથી એજન્ટ ભાગતો ફર્યો. રાજકોટ અગ્નિકાંડ બાદ વલસાડ પોલીસ દોડતી થઈ. પોલીસે વલસાડમાં ભંગારના ગોડાઉન સંચાલકો સાથે બેઠક કરી. ફાયર એનઓસી અને જરૂરી પરમિશન અંગે ચર્ચા કરી. સાથે જ ફાયર એનઓસી મેળવી લેવા માટે પણ સૂચના આપવામાં આવી. જરૂરી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા પણ સૂચના અપાઈ. જૂનાગઢમાં સાસણના ભાલછેલના રિસોર્ટને લઈને સીએમને ફરિયાદ. શિવવિલા રિસોર્ટમાં ફાયર એનઓસી ન હોવાનો આક્ષેપ કરાયો. સાથે જ સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ બનાવાયો હોવાનો આક્ષેપ કરાયો. 1 વર્ષ પહેલા સીલ કરવા હુકમ કરાયો હતો. તંત્ર દ્વારા એક્શન ન લેવાતા ફરિયાદીએ સીએમને પત્ર લખ્યો. અમદાવાદમાં જીએસટી ગેરરીતિ કેસમાં 2 આરોપીની ધરપકડ કરાઈ છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા 1000 કરોડના ખોટા વ્યવહાર દર્શાવ્યાનું સામે આવ્યું. જેમાં 2 આરોપીઓના 31 મે સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. રાજકીય પક્ષ સાથે સંબંધને લઈને તપાસ શરૂ કરાઈ.